તો સુરતમાં ભેસ્તાન પોલીસે ચીલ ઝડપના ગુનાનો ભેદ ઉકેલી આરોપીઓની ધરપકડ કરી છે। ત્યારે મોપેડ પર આવી દંપતી પાસેથી ઘરેણા અને રોકડ રૂપિયાની ચીલ ઝડપ કરનાર આરોપીઓ ઝડપાઈ ગયા છે। તો આ દંપતી ભેસ્તાન રેલવે સ્ટેશન ખાતેથી નીકળી નવસારી રોડ તરફ જઈ રહ્યા હતા, ત્યારે આરોપીઓએ ચીલ ઝડપ કરી દંપતી પાસે પર્સમાંથી કુલ 4 લાખથી વધુની ચીલ ઝડપ કરી હતી। આ મામલે દંપતી દ્વારા ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી। ત્યારે ફરિયાદને આધારે પોલીસે 2 આરોપીઓ મોઇન ઉર્ફે બોબડા પઠાણ અને ખાલિદ ઉર્ફે ભાંજા સૈયદની ધરપકડ કરી છે। ત્યારે બંને આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે। ગઈ તારીખ 13/1/2026 રોજ ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ફરિયાદી છે અલોક કુમાર ઓમપ્રકાશ રાય ભેસ્તાન એરિયામાં એની પત્ની સાથે જતા હતા રિક્ષામાં, ત્યારે 2 મોપેડ પર આવેલા અજાણ્યા ઈસમોએ ફરિયાદીની પત્નીનું પર્સ છીનવી ચોરી કરેલી। એમાં સોના ચાંદીના દાગીના કુલ 107 ગ્રામ અને રોકડા રૂપિયા 15,000ની અજાણ્યા ઈસમોએ ચોરી કરેલી। ભેસ્તાન પીઆઈ ગાબાની સાહેબ અને સર્વેલન્સ સ્ટાફના માણસોએ આ ડિટેક્ટ કરવા માટે ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન સર્વેલન્સથી 2 રીઢા આરોપીઓ મોઇન ઉર્ફે બોબડો સરવરકાર પઠાણ તથા ખાલિદ ઉર્ફે ભાંજા સાજિદ સૈયદની ધરપકડ કરેલી છે અને આ ગુનો ડિટેક્ટ કરેલ છે અને ચોરીમાં ગયેલ મુદ્દામાલ પૈકી 65 ગ્રામ સોનું પણ રિકવર કરેલ છે। આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ લગભગ 5 ગુનાઓમાં અગાઉ પણ એ સંડોવાયેલ છે અને આગળની કાયદેસરની કાર્યવાહી ભેસ્તાન પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ છે।